સરદારના જીવનના 3 મિત્રો. સરદારે શું કીધું સાહેબ? જ્યારે મણીબેન સરદારના દીકરીના હાડલામાં ભાતે ભાતે થીગડા હતા ને, તમને એમ થાય કે હું અહીંયા સમાજ પટેલ સમાજ બેઠો એટલે રૂડું લગાડવા નથી કહેતો. સાહેબ તમે મારા અનેક કેસેટો, મારા યુટ્યુબ કોઈ પણ પ્રોગ્રામ જોજો, કોઈ પણ જ્ઞાતિ સામે મેં ક્યાંક ને ક્યાંક સરદારની વાત કરી છે, કારણ કે ઇતિહાસનું મને સૌથી વધારે ગમતું પ્રિય પાત્ર છે. સાહેબ 2.5 દિવસ માટે સરદાર વ્યક્તિ વડાપ્રધાન બન્યા હતા. કેટલા? 2.5 દિવસ માટે નાયબ વડાપ્રધાન હતા. 2.5 દિવસ માટે સરદાર એ ગાદી ઉપર રહ્યા. અને 2.5 દિવસમાં તમને કહું, કયા દેશમાં ગુજરાતનો ખેડૂત નથી, કયા દેશમાં કણબીનો દીકરો નથી. 2.5 દિવસ રહ્યા. 2.5 વર્ષ રહ્યા હોત ને તો આપણા પ્લોટ હોય ચંદ્ર ઉપર, જગન માવજી ચોડવડિયા રોડ ટચ. પણ સાહેબ મને એટલા માટે એ પાત્ર ગમે. સાહેબ કોઈને દુઃખ કદાચ કોઈને લાગતું હોય લાગે, હું જાહેરમાં આ વાત કહું છું કે સરદાર મારી દ્રષ્ટિએ સંત છે. આ રાષ્ટ્રભક્તિ એને કરી છે, એને માની ભક્તિ કરી છે. સાહેબ એટલું નહીં સાહેબ, સરદાર શું કરી શકે અને દેશની સેવા કોણ કરી શકે? આ દેશનો વ્યક્તિ જ્યારે કોઈ મત માંગવા માટે નીકળે, નેતા બનવાનું સપનું જોવે, એને કહું છું માફ કરજો ખોટું લાગે તો, સૌથી પહેલા રાજકારણમાં જાતા પહેલા સરદારના જીવનનું ચરિત્ર ખોલજો, પહેલાથી છેલ્લા અક્ષર સુધી વાંચજો અને પછી તમે રાજકારણમાં પ્રવેશ કરજો. સાહેબ સરદાર પટેલના દીકરી મણીબેનના હાડલામાં થીગડા હતા અને તેથી મહાવીર ત્યાગી આવીને એમ કીધું કે સરદાર તમે નાયબ પ્રધાન અને તમારી દીકરીના હાડલામાં થીગડા. અને તેથી સરદારે કીધું કે ગરીબ બાપની દીકરી છે, ને ગરીબ બાપની દીકરીના હાડલામાં થીગડા હોય એ કઈ નવાઈની વાત નથી. ભલામણ ઈ ગરીબ બાપની દીકરી છે, એના હાડલામાં થીગડા હોય કઈ નવાઈની વાત નથી. આ સરદાર ક્યારે બોલે? જ્યારે એ પ્રધાનમંત્રીના પદ ઉપર હોય ત્યારે. એટલું જ નહીં, પ્રમાણ છે મારી પાસે એ વાતનું. સરદાર જેદી દિલ્હીની ગાદી ઉપર હતા થોડાક સમય માટે, ત્યારે સાહેબ નાયબ પ્રધાનમંત્રીના પદ ઉપર હતા ને, લોખંડી પુરુષ અમતા નથી કહેવાતા. એક બાજુ સરદાર પટેલના ચશ્મામાં એક બાજુ દાંડલો હતો અને એક બાજુ દોરો બંધેલો હતો. એ બાપ જેદી પ્રધાન હતો સાહેબ, તેદી આટલી એને રાષ્ટ્રની લક્ષ્મીનું સાહેબ એનું રક્ષણ કર્યું છે. સાહેબ જેદી પ્રધાન પદ ઉપર હોય અને એક ચશ્મામાં દાંડલો અને એક બાજુ દોરો બાંધેલો, ભલામણ આજે તો કેટલા કેટલા ખર્ચા ક્યાંથી કાઢવામાં આવે છે આપણને ખબર છે. સાહેબ ઈ સરદારે કીધું છે આ દેશના યુવાનોને યાદ રાખી લેજો આ મંત્ર. સાહેબ કોઈની સામે કોઈ દી કાંઈ માગવું નહીં પડે. સરદારે 3 વાત કરી. સાહેબ યાદ વાત તમને ગમે તો કમલેશ પ્રજાપતિ રૂપી નાનકડા કલાકારને સાહેબ બિરદાવજો. સરદારે શું કીધું? હંમેશા કાળજુ સિંહનું રાખો, સાચું કહેવાની હિંમત રાખો, અને ત્રીજી અને મહત્વની વાત કે ઘરની વાતને ઘરમાં રાખો. આ 3 મંત્રોને જીવનમાં ઉતારી લેશો સાહેબ, ત્યારે આપણે કોઈ પાસે કઈ નહીં. બહુ મને ગમે સાહેબ, જેથી ભારત એક થાય ને તેથી અખંડ ભારતમાં ઘડવૈયા સરદાર ગાંધીજીનું સપનું લઈ અને ભાવેણાની ધરતી ઉપર આવે કૃષ્ણકુમારસિંહજી મહારાજના સાનિધ્યમાં. સાહેબ ભારત એક થતું હતું અને સરદાર જ્યારે મહાત્મા ગાંધીજીનું સપનું લઈને આવ્યા 1800 પાદરના ધણી કૃષ્ણકુમારસિંહજી, આ દેશના રાજાને, આ દેશના એક સત્યવાદી સાહેબ સત્તાધારી પટેલના કણબીના દીકરા ઉપર કેટલો ભરોસો હશે એની આ વાત કરું છું. સાહેબ સરદાર પટેલ સૌથી પહેલા ભાવેણા આવ્યા અને કૃષ્ણકુમારસિંહજીને મહારાજના દરબારમાં આવીને એમ કીધું, સાંભળજો આ વાત ગમે તો સરદારને બિરદાવજો. સાહેબ અને હું તો એમ કહું છું કે હજી સરદારને ગાંધી પાછા આવે, પણ આજની પરિસ્થિતિ જોઈને એની આંખમાં આહુડા આવતા હશે કે હવે અમારે આમાં કેમ જવું? ભલામણ કાદવમાં પગ નાખીને ત્યારે આપણા જ લુગડા બગડે. ભલામણ છે એને હુકાવાની વાટ જોવી પડે. સરદાર કૃષ્ણકુમારસિંહજી મહારાજના સાનિધ્યમાં આવે અને આવીને એટલું કહે, કૃષ્ણકુમારસિંહજી મહારાજ આજે હિન્દુસ્તાન એક થાય છે, તમારી પાસે જે ગામડા છે ને એની સહી લેવા માટે આવ્યો છું. સાંભળજો 2 મિનિટ, મારે તમને ખૂબ હસાવવા છે. બેનો બેહજો, બહુ હસાવવા છે, પણ એકાદી સારી વાત ન કહું નગુણો કેવો કોઈ નથી જતું. એ તો 1-2 બહેનો ઉભા થયા. સરદાર આવ્યા કૃષ્ણકુમારસિંહજી મહારાજના સાનિધ્યમાં અને આવીને કીધું કે દરબાર આજ હિન્દુસ્તાન એક થાય છે. સાહેબ હું સાચી વાત ન કહું તો સાહેબ હું નગુણો કહેવા, એક કલાકાર તરીકે મને દુઃખ થાય અને કાયમી માટે કહું છું, જો સહી હે वो बात में बोलूंगा, पूरी हिम्मत के साथ बोलूंगा. साहिबो कदरदान, मैं सरस्वती शारदा का बेटा हूं, मैं कभी दिन को रात नहीं बोलूंगा, मैं कभी दिन को रात नहीं बोलूंगा. અમે અહીંથી કોઈના હિંગડે રાહ રાખીને કોકે રાત ને કોકે રાત કોકે દી તો દી, તો સાહેબ અમારી જનની સરસ્વતી લાજે. ભલામણ અમે કોકની હામાં હા ન મિલાવીએ. સાહેબ એ સરદાર આવ્યા, સરદાર કૃષ્ણકુમારસિંહજીના મહારાજના સાનિધ્યમાં એટલું કીધું, બાપુ ટૂંકમાં પ્રસંગ લો, બાપુ આજ હિન્દુસ્તાન એક થાય છે અને તમારી પાસે 556 ગામડા છે ને એની સહી લેવા આવ્યો છું. ટૂંકમાં પ્રસંગ કહું છું. સરદાર
556 ગામડા લેવા બાપુ આવ્યો છું, મતે આજ પટે સહી કરી દો. અને કૃષ્ણકુમારસિંહજી મહારાજ એટલું જ બોલ્યા, સરદાર તમે દીવા અને ખાસની કચેરીમાં બેહો ને તો હમણાં હું ઓરડે જઈને આવું. વાત કેતા વાર લાગે, ટૂંકામાં કહું, કાટ ડગલા માનતા એ મર્દ ક્ષત્રિય કૃષ્ણકુમારસિંહજી ભાવેણાનો છેલ્લા રાજા ઓરડે જઈ અને મહારાણી વિજયાકોરબાને એટલું કીધું, મહારાણી આજે સરદાર આવ્યા છે, સરદાર વલ્લભભાઈ પટેલ આવ્યા છે. વિજયાકોરબાઈ કીધું, હા તો તમે મારી પાસે શું આવ્યા? તો કે મહારાણી હું તમને પૂછવા આવ્યો છું કે આજ આપણા જે બાપ દાદાના ગામડા છે એ સરદાર અખંડ ભારતના એ ભારત ઘડવાનું સપનું લઈને આવ્યા છે, અને મારા બાપ દાદાના ગામડા છે ને મહારાણી, એ તો હું સરદારના વેણ ઉપર આપી દેવા માંગુ છું, પણ તમારા બાપ દાદાના દાયજામાં જે ગામડા મળ્યા, જે કરિયાવરમાં મળ્યા, એ હું સરદારને આપું કે નહીં હું પૂછવા આવ્યો છું. ત્યારે આ દેશની ક્ષત્રિય રાણી ગોંડલ મહારાજ ભગવતસિંહજીના પૌત્રી વિજયાકોરબા એટલું બોલ્યા હતા, દરબાર સરદાર આવ્યા હોય ને તો આજ હાથી દાનમાં દેવાનો હોય તો એનો શણગાર ન ઉતારવાનો હોય, શણગાર હોતો હાથી સરદારને આપો ને તો ઈ રૂડો લાગે. ભલા સરદાર આવ્યા હોય તે શણગાર હાથીનો ઉતારવાનો ન હોય સાહેબ. કૃષ્ણકુમારસિંહજી આવ્યા અને સરદારે આવીને કૃષ્ણકુમારજી કીધું કે સરદાર લખી લ્યો 556 ગામડા. હવે વાત શરૂ થાય. સરદારે કીધું, બાપુ તમે 556 ગામડા તો આપી ગયો, એનામાં ના નહીં, મને ખબર હતી તમે પણ ઓરડે શું કામ ગયા હતા, એ વાતનો મારે જવાબ જોઈએ. કૃષ્ણકુમારસિંહજી મહારાજ બોલ્યા, સરદાર ઓરડે એટલા માટે ગયો તો તમારી મહારાણીને પૂછવા કે મારા બાપદાદાના દાયજામાં આવેલા ગામડા તો હું સરદારને આપી દઉં, પણ તમારા બાપદાદાના દાયજામાં આવેલા ગામડા આપું કે નહીં? સરદાર કીધું, શું કીધું અમારી મહારાણી બાએ? તો તમારી મહારાણી એમ કીધું કે સરદાર આવ્યા હોય, ભારત એક કરવાનું સપનું લઈને આવ્યા હોય ને તો આજે હાથીમાંથી શણગાર ન ઉતારવાનો હોય, શણગાર હોતો હાથી દાનમાં દઈ દો. અને સાહેબ ગાજ 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 સરદાર પટેલની છાતી મળી ફૂલવા. ગામડા લઈને સરદાર ગયા. હવે સાંભળજો, આ દેશનો કણબીનો દીકરો શું કરી શકે, એના દિલની કેવી સાહેબ અમીરાય હોય, કેમ હજી એના નામ લેવામાં આવે. સરદાર દિલ્હીની કેબિનેટમાં ગયા, મહાત્મા ગાંધીજી નહેરુજી બેઠા ને સરદારને ધ્રગેલ તાંબા જેવી લાલ ઘૂમ આખું થઈ ગયું છે સાહેબ. બેનો સાંભળજો આ વાત, જ્યારે તમારા પરિવારની વંશની વાત જો બાળકોને નહીં યાદ રહી ને તો આ બાળકો માયકાંગલા થશે સાહેબ, દરેક સમાજના, એક નહીં. જ્યારે આપણા જ્યારે ગુણગાન આપણા વડીલોના નહીં સંભળાય ત્યારે બાળકો આ મેગી ખાઈ પોગો જોઈને પોગો જેવા થઈ જાય જો સાહેબ, આ વાત એને યાદ નહીં રહી. સરદાર ગયા અને લાલ ઘૂમ આખું મહાત્મા ગાંધીજી, સરદાર તમને ઊંઘ નહોતી આવી આજ? ત્યારે સરદાર એટલું બોલ્યા, બાપુ મને ઊંઘ ક્યાંથી આવે, 1800 પાદરનો ધણી, ગમે એમ તો આપણા રાજા છે, આપણે એની રયત છીએ બાપુ, અને મારા વેણ ઉપર બાપુ એને 1800 પાદર આપી દીધા. હું કણબીનો દીકરો છું, મને ઊંઘ એટલા માટે નહોતી આવી બાપુ કે આ કણબીના દીકરાના એક વેણ ઉપર એને 1800 પાદર આપી દીધા બાપુ. આ કણબીના દીકરાના વેણ ઉપર એને 1800 પાદર આપી દીધા ને બાપુ, એટલે મને ઊંઘ નહોતી આવી કે ગમે એમ તો એ રાજા છે આપણા, આપણે એની રયત છીએ બાપુ. જો આ કણબીના દીકરાને એક વાત સાંભળો ને તો એ ક્ષત્રિયના દીકરાએ કણબીના દીકરાને સૌપ્રથમ 1800 પાદર એ આપ્યા ને બાપુ, તો મારું એક વેણ રાખો ને તો કૃષ્ણકુમારસિંહજી મહારાજ આપણા રાજા છે, આપણે એની રયત છે, એ કાલ કોઈની નોકરી કરે એ સારું ન લાગે બાપુ. અને સાહેબ સરદારે કીધું, અને મહાત્મા ગાંધી જ્યારે દિલ્હીના કેબિનેટમાં નિર્ણય અને પ્રથમ મદ્રાસના ગવર્નર તરીકે કૃષ્ણકુમારસિંહજીને બેહાડવામાં આવે સાહેબ, આ દેશના પટેલના દીકરાની દાતારી સાહેબ. એટલે કવિ કાન કે વીર વલ્લભ વિનવું અને શિર નમું સરદાર, આઝાદી આપતો ગયો બાપ ઈ તો કણબીનો કુમાર, આઝાદી આપતો ગયો બાપ ઈ તો